બહુ બધો વરસાદ પડે છે તો એને ધ્યાનમાં રાખીને અમે પણ લઈ આવ્યા કપડાં સુકવવાનું સ્ટેન્ડ. તો સવારમાં અમારા યુગનું ચાલુ થઈ છે રડવાનું. બસ થોડી વાત ખટકવી જોઈએ પછી તો એનું ચાલુ. ખેર યુગને મનાવીને ચા નાસ્તો કર્યો પછી નીકળ્યા કપડાં સુકવવાનું સ્ટેન્ડ લેવા. મારે બહુ મોટું સ્ટેન્ડ નથી જોઈતું, થોડી જગ્યામાં બહુ બધા કપડાં સૂકવી શકીએ એવું લેવું છે. તો એક જગ્યાએ મળી ગયું અને એટલું નાનું છે કે ડીકીમાં પણ આવી ગયું. સ્ટેન્ડ લઈને ઘરે આવીને પહેલાં તો સીધા કપડાં સૂકવી દીધા. આ અમારા 2 દિવસના કપડાં છે જે આરામથી આવી ગયા. પછી ઘરનું બધું કામ કરીને જમવાનું બનાવ્યું, જેમાં આજે કેપ્સિકમ ટમાટરનું શાક છે, સાથે રોટલી ને ભાત છે. જમીને અમે નીકળ્યા છીએ વરસાદમાં પલળવા, અને આજે તો યુગ પણ અમારી જોડે છે એટલે ડબલ મજા. પણ શું કરીએ, આજે વરસાદને નથી મંજૂર કે અમે મજા કરીએ. જ્યાં જ્યાં જઈએ છીએ તે પાણી ભરાયેલું અને રોડ ભીના મળે છે, પણ વરસાદ નથી મળતો. ખેર રાત પડી એટલે અમે ખાધા તીખા તીખા ખમણ અને પાત્રા, અને યુગે ખાધી પેસ્ટ્રી. પછી નીકળ્યા સિટી બાજુ. ત્યાં પણ બહુ ફર્યા તો પણ વરસાદ ના મળ્યો તો કંટાળીને લકીમાં જઈને ચા અને યુગે ઢોસો ખાધો. તો આવો રહ્યો વરસાદને શોધવાવાળો દિવસ. હવે કાલે મળીશું એક નવા વ્લોગમાં.